હું આમ આદમી પાર્ટી રાજકોટ મહિલા પ્રમુખ રાજલ ગઢવી આજની અમારું આવેદન છે એ ટ્રાફિક પોલીસ માટેનું છે કે જે ધ્યાન દેતા નથી કાંઈ અને પોતાના મોબાઈલમાં પડ્યા હોય છે કે અમારી લેડીઝને અમે છોકરા તેડવા મૂકવા જતા હોય છે તો અમારી ચાવી લઈ લે છે અને ઉઘરાણા કરે છે. તો આ ઉઘરાણા શેના માટેના છે? ચૂંટણી લડવાના માટેના સામાન્ય માણસ માટેથી ઉઘરાણા કરો છો. આ ઉઘરાણા તમે બંધ કરો. અમારા નાના નાના ભૂલકાજી વયા ગયા છે, આ 7 જણા, એના મા બાપ ઉપર શું વીતી હશે જરાક ઈ તો વિચારો. આ ઉઘરાણા તમારા ખોટા છે અને સામાન્ય માણસને હેરાન કરવાના છે. કોઈ એવું સાંભળ્યું કે સારામાં સારી ગાડી પકડી એને દંડ કર્યો, એક્ટિવા પકડ્યું, સામાન્ય માણસના હોન્ડા પકડ્યા, તો શરમ આવી જોઈ. એના માટે આજે અમે સીપી સાહેબને આવેદન આપવા આવ્યા છીએ. જય હિન્દ, જય ભારત. હું આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશી. આજે અમે પોલીસ કમિશનર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે રાજકોટની ટ્રાફિક પોલીસ કાંઈ કામ કરતી જ નથી, માત્ર ને માત્ર ઉઘરાણા જ કરે છે અને ટીઆરબી જવાનો કોઈની ચાવી કાઢી લે, કોઈની સાથે ગેરવર્તન કરે. રાજકોટની પ્રજા ટ્રાફિક સમસ્યાથી ત્રસ્ત છે અને આ લોકો ઉઘરાણા કરવામાંથી નવરા નથી થતા એટલે એમાં જ વ્યસ્ત રહે છે. ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ કરવી જ નથી. આજે 7 દિવસમાં 7 લોકોના એક્સિડન્ટમાં મૃત્યુ થયા ટ્રાફિકની શાખાની અનાવડતના હિસાબે. સાથે સાથે તમને કહું દિવાળી પર 7 મૃત્યુ થયા હતા.